વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર આપવાના સરકારના દાવા પોકળ। ધર્મપુર તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સડેલા અનાજમાંથી બનેલો નાસ્તો આપવામાં આવે છે। ધર્મપુર તાલુકાના મર્ધમાળ ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખ અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં બાળકોને નાસ્તામાં આપવામાં આવતા ચણા સડી ગયેલા હોય અને અંદર જીવજંતુઓ પડી ગયેલા હોય, જે બાબતે આજરોજ મર્ધમાળ અને મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ 107 બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતા એકદમ સડી ગયેલા ચણા હતા। શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે? જય આદિવાસી જોહર। કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય। આજરોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મોરગમાળ, મોટી ડોલ ડુંગરી, મોરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે, ચણા આપવામાં આવે છે, એમાં જીવજંતુઓ પડી ગયેલ છે। જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે। એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે, અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે। અમારો આદિવાસી સમાજ ભલે ગરીબ હોય, શેર લાવીને શેર ખાતો હોય, પરંતુ આવું જીવજંતુ વાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા। એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે, એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી। આજે અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે। આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જઈને તમામ અનાજ પરત સોંપીશું।